જો છોકરી આ બહુ છે આની અરે રોજ ભાડું બેઠ ને બેન ખોટું મને ન પાડતું બધી રીતે મારો છે ધ્યાન રાખજો તમે આ બધાય જોઈએ પોતાના બાવડા ગોડે ધ્યાન રાખજો બોલો ગાડી ખબર નથી પડતી તમે રેડી આવતા અરે મુક મોટી થઈ ગઈ હું આ મોટી કરી છે એને તમે શરમ આ કરે છે મોટી કરી ઘણી વાર બધા પાડોશી કહે છે બોલે વેરીફાઈ આપણે કેમ કરવું કયો તો અમારે કાઈ એમને કોઈ પૈસા નથી થાય ને વાતું હું કરો હવે નાખી દેવાની તમે તારે સમજાવવાનું હોય અને હું પણ તારી કીધા વગર મારતી છે હાલો હા તો બતાવે જ તે તને બોલાવતા તાર પપ્પા તને તાર પપ્પાએ નથી બોલાવતા ઈ નથી કઈ ખીચાતા તાર મમ્મીને મારે જ તોય કઈ નથી કહેતા પાણી પી લે અત્યારે વાળ એને કાપી નાખ્યા ક્યારે કાપ્યા વાળ સ્કૂલે વેકેશન પડ્યું ત્યારે તારા વાળ કાપી નાખ્યા હે કે કાતરથી કાપ્યા છે નથી કાપ્યા કાતરથી કાપી નાખ્યા તું રોતી નહોતી ત્યારે રોતી હતી તોય નો માની અહીંયા રહેવું ને તારે શું કર્યું તને મોકરા બાંધી દીધી હતી પંખે લટકાડતી મારી દીકાને ક્યારે પંખે લટકાડી હતી તને પહેલા તો તાર પપ્પા નથી કાંઈ કહેતા તાર પપ્પાને ખબર છે પંખે લટકાડી હતી એમ એને ખબર છે તાર રહેવું નથી ને એને ભેગું તને જમવા આપતા હતા જમવા આપે નહીં જમવા નથી આપતા ને તું હાથે નાતી હતી ને તારા કપડા હાથે ધોતી હતી ને તું કપડા હાથે હુકવતી હતી ને વાસણ ઉટકાવતા હતા ને તારી પાસે કચરા પોતે કરાવતા હતા ને બધું કામ તને કરાવતા હતા ને બધા તોય ભૂખી રાખતા હતા ને તને કેમ ખબર છે હું અગાશીમાં મારે ડેઈલી હાલવાનો ટાઈમ છે હું હાલતી હોય ને તો આ છોકરી વાસણ બહાર મૂકતી હોય તો એઠું પણ એઠામાંથી આ છોકરી ખાતી હતી મારે આંસુ હોય ગયા મારે આ છોકરી મારે શું કરું પછી મમ્મીને બધાને વાત કરી મેં કીધું તમારે એક્શન કરેલા છોકરી મરી જાય આ એઠામાંથી ખાતી હોય ને બોલાવે તો પાછી મોઢામાં કાઢીને પાછી અંદર જાય પોતું કચરા કપડાં બધું એને જાતે કરવાનું આટલું બાળક કરીએ કે કોઈ દી જાતે સ્કૂલે હરખા નથી મોકલતા સ્કૂલે તે પ્રભાબેન પટેલ બાળ કલ્યાણ સમિતિ સભ્ય શ્રી ભાવનગર આજરોજ સવારે ચાઇલ્ડલાઇન દ્વારા ચાઇલ્ડલાઇનમાં એક ફોન આવેલો કે એક દીકરી ઉપર અત્યાચાર થાય છે અને દીકરીને ખૂબ મારે છે ત્યારે અમારા અધિકારી ગણ ડીસીપીઓ શ્રી નવઘણભાઈ તેમજ સેક્રેટરી શ્રી ભાઈ સચિવ શ્રી નવનીતભાઈ જોશી તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા અને દીકરીનું રેસ્ક્યુ કરેલું ખરેખર જે પરિસ્થિતિ હતી દયાજનક હતી દીકરીને એમની સાવકી મા દ્વારા ખૂબ મારવામાં આવતો હતો અને એમને મોઢા ઉપર પટ્ટી મારી અને બંને હાથ બાંધી દીધેલા હતા આજુબાજુના વિસ્તારવાળાએ ફરિયાદ કરી અને દીકરીને એ અત્યાચારમાંથી મુક્ત કરાવી હતી અમારા સેક્રેટરી શ્રી તેમને લઈ અને દીકરીને તાપીબાઈ વિકાસ ગૃહમાં આવેલા અને હું એમને આદેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે માતા દ્વારા જે અત્યાચાર થયા છે એમાં દીકરીના માથાના વાળ પણ કાઢી નાખેલા છે દીકરીના આંખી ઉપરના જે પાપડના નેણ હોય એ પણ કાઢી નાખેલા છે દીકરીને કાઉન્સલિંગ કરતાં દીકરીએ એવું કીધું છે કે મારી નાની બે બહેનો છે એમને પણ મારી માતા મારે છે અને એકવાર એના પપ્પાએ પણ દીકરીને મારી હતી એ દીકરીએ પોતાના વ્યથા વ્યક્ત કરી છે ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બેસે એ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ સભ્યોશ્રી દ્વારા જે ઘટતું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને દીકરીને ન્યાય મળે એ માટેના અમારા પૂરતા પ્રયત્નો હશે.